વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના મકાનોનું ડ્રો યોજવામાં આવ્યું, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી અને રાજીવ આવાસ યોજનાના મકાનોના ડ્રો કરવામાં આવ્યા. સેવાસી, બિલ, ભાઈલી અને અટલાદરા તેમજ કલાલી આવાસના જે મકાનો છે તેના ડ્રો યોજાયા હતા. અંદાજિત 2709 નવા અને ખાલી મકાનો અને 7 જેટલી દુકાનોના કોમ્પ્યુટર સિસ્ટમના ડ્રો દ્વારા લોકાર્પણ કરાશે. આજવા રોડ પંડિત દીનદયાળ નગર ગૃહ ખાતે આ ડ્રો માટેનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આવાસના મકાનોને યોગ્ય રીતે મેન્ટેન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. લાભાર્થી પોતાના મકાનો બીજાને ભાડે ન આપે તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો અને આ રીતે ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખાસ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય હોવાનો તો આપણને સર્વને ખૂબ ગર્વ છે અને ઓપરેશન સિંદૂર હોય કે પ્રત્યેક એ સમય કે જ્યારે ભારત દેશના દરેક નાગરિકને ન્યાય અપાવવા માટે ત્યાં સરહદ ઉપર પોતાની જાનની બાજી લગાવનારે સૈનિકો જ્યારે દુશ્મન દેશના એક પણ સૈનિકને ઠાર કરે ને અને જે મન મગજ અને હૃદયના સંગમથી જે આસમાનને અડી જાય તેવી ભારત માતા કી જય કરે ને એવી આપણે સૌ પણ આ બધા જ સમયે એટલી જ ઉત્કટતાથી આપણે આપણા પોતાની અંદર આપણા દેશ પ્રત્યેના માન, સન્માન અને ગૌરવની લાગણી અનુભવતા હોઈએ છીએ. ત્યારે મને વિશ્વાસ છે કે મારા વડોદરાના આ બધા જ ભાઈઓ બહેનો ભારત માતા કી જયમાં મને એવો જ સાથ આપશે. આવનારા ભવિષ્યમાં આપનું જીવન ખૂબ સુખમય રહે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 અંતર્ગત 4 કરોડ જેટલા આવાસો બનાવ્યા છે. પ્રધાનમંત્રી 2.0 અંતર્ગત 2029 સુધીમાં શહેરી વિસ્તારમાં 1 કરોડ બીજા આવાસો અને રૂરલ એરિયામાં બીજા 1 કરોડ આવાસો. કહેવાનો આશય એમ કે ગરીબ કલ્યાણ સેવા અને સુશાસનમાં 11 વર્ષથી મોદી સાહેબે જે કામ કર્યું છે એમાં ગરીબોના ઉત્થાન માટે જે વિકાસ કર્યો છે અને વિકાસ પણ કેવો કે જે પ્રગતિશીલ હોય, સર્વસમાવેશક હોય અને સાતત્યપૂર્ણ હોય. આજે આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત એવા વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લાજી, વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, નેતા શ્રી મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, મેયર શ્રી કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંહજી તથા અત્રે પધારેલા તમામ મીડિયાના મિત્રો, કાઉન્સિલરો અને તમામ સૌ લાભાર્થી મિત્રોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સરકારશ્રીએ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીએ એક ખૂબ જેને કહેવાય કે એક એવો નિર્ણય લીધેલો છે કે 2025-26 સુધીમાં તમામને ઘરનું ઘર મળે તે માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આના માટે ગયા વર્ષના બજેટમાં 1350 કરોડ રૂપિયાની ફાળવણી કરેલ છે. આપણે બધા જાણીએ છીએ કે આત્મનિર્ભર ભારત જ્ઞાન દર વખતે આપણે આની ચર્ચા કરતા હોઈએ છીએ. વડાપ્રધાનશ્રી જ્યારે ગરીબોની, મહિલાઓની, યુવાનોની, ખેડૂત મિત્રોની જ્યારે ચિંતા કરતા હોય છે, એમનું જે સૌપ્રથમ લક્ષ્ય છે કે 2047માં જ્યારે દેશ આઝાદીના સ્વર્ણિમ જયંતિ વર્ષ ઉજવતું હશે ત્યારે આત્મનિર્ભર ભારતની જે સંકલ્પના તેમણે લીધી છે. આત્મનિર્ભર એટલે શું? આત્મનિર્ભર એટલે દરેક કુટુંબ, દરેક નાગરિક પગભેર થાય, સારા વાતાવરણમાં રહે, સારું શિક્ષણ મેળવે, સારું આરોગ્ય મેળવે. આ તમામ સુવિધાઓ પરિપૂર્ણ કરવા માટે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સૌથી પહેલાં જે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ગઈકાલે પ્રધાનમંત્રી આવાસ ડિપાર્ટમેન્ટ તરફથી જે યોજના ડિપાર્ટમેન્ટ તરફથી થઈ છે એમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હું જ્યારે પૂછ્યું તો એમાં કીધું કે વેનસડે માટે SMS મોકલવામાં આવ્યો, પછી ડેટ ચેન્જ કરીને 2 SMS મોકલવામાં આવ્યું. એટલે પહેલાં SMS જોઈને થોડા લોકો અહીંયા આવી ગયા હતા, પણ કાયદેસર કાર્યક્રમ આજની જ હતી એટલે 2 SMS ફરી મોકલ્યામાં આજે બધા લોકો આવી ગયા છે, ખુશ છે. આજે લગભગ 3000 લોકો અહીંયા હાજર છે અને 2700ની આજુબાજુ આપણે ડ્રો કરી રહ્યા છે. આટલા
જેટલા લોકોની મકાન ફાળવણીનું ડ્રો ફાઇનલ ફ્રીઝ થઈ જશે, પછી આપણા વીએમસીની વેબસાઇટમાં પણ જાહેરમાં મૂકીશું. એટલે આ પ્રોસેસ ટ્રાન્સપરન્ટલી કરીએ છીએ. આના પછી જે હાઉસ એલોકેશન છે અત્યારે તૈયારીમાં પણ છે. લગભગ 80 to 87 કરોડ અમે એક્સ્ટ્રા ખર્ચ કરી રહ્યા છે અલગ અલગ યોજના અંતર્ગત, જેમાં રિપેરિંગથી જ ઘણું લોકોની મકાન આપી શકાય. આપ જાણો છો કે ઓલમોસ્ટ 5,70,000 આપણે ટાર્ગેટ અચીવ કરી છે, અને આ વખતે અર્બન ડેવલપમેન્ટ યરમાં હજી અમે 30,000 મકાનો બાંધવાના છે. અલગ અલગ સ્કીમ્સમાં જે પેન્ડિંગ છે, પ્લોટ્સમાં પેન્ડિંગ છે, આ બધું અમે આવરી લેવાના છે. એટલે વડોદરાના લોકોના સુખાકારી માટે આજે પ્રધાનમંત્રી PMAY 2.0 એમાં 8 લાખવાળો જે મકાનો છે એ પણ અમે કરવાના છે. એટલે ભારત સરકાર અને રાજ્ય સરકાર જે પબ્લિક માટે કરી રહ્યા છે, સ્પેશિયલી અફોર્ડેબલ હાઉસિંગ માટે, એમાં ખાસ કરીને તમામ લોકોની જે નાનું મોટું રિપેર કરીને ઘર ફાળવણી કરવાની છે એ પણ કરીશું, અને નવા મકાનો પણ ફાળવણી કરવાની જે પ્રક્રિયા છે એ પણ હાથ ધરીશું. એટલે જે બેકલોગ છે ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસમાં, એ બધું પૂરું કરવા માટે અમે કટિબદ્ધ છે. અમે આશા રાખીએ કે મોટાભાગના લાભાર્થીઓને આ ડ્રોમાં મળી જાય, અને જેનું બાકી રહેતું હોય તો આવનારા દિવસોમાં પણ હવે 2-3 મહિના પછી પણ ડ્રો કરવામાં આવશે. જ્યારે મકાન રેડી થતું જાય છે અમે આના ઉપર પણ આગળ લઈ જવા માટે 2,709 મકાનો ઓલરેડી તૈયાર છે, જે અમુક વિધિન 2 to 3 months રેડી પણ થવાના છે. એટલે અમે એક સાથે એલોકેશનની જ્યારે ફેઝ વાઇઝ લિસ્ટ આવે છે, આ લિસ્ટને પ્રમાણે એલોકેશન પણ પેરેલલી અને ટ્રાન્સપરન્ટલી કરીને પૂરું કરવામાં હાલ એપ્રોક્સિમેટલી કેટલા તૈયાર છે? વી હેવ ક્રોસ્ડ મોર દેન 1,800 પ્લસ અત્યારે થઈ જશે, અને વિધિન ફેબ્રુઆરી માર્ચ અમે બાકીનું પણ પૂરું કરીશું. આવનારા 6 months અમારા ટાર્ગેટ છે કે 10,000ની બેચેસ રેડી કરવાનું કામગીરી શરૂ કરીએ. પણ આપ જાણો છો બાંધકામ આટલું ફાસ્ટ ના થઈ શકે, પણ વી આર લુકિંગ એટ ટનલિફોર્મ ટેકનોલોજી ઓલ્સો, જે ફાસ્ટ બાંધકામ થઈ શકે. એ ઓલરેડી ઘણા સિટીઝ કરી રહ્યા છે. આ જ સિટી એડોપ્શન કરીને ફાસ્ટ મકાન બની શકે એવા જ છે. અને આપ જાણો છો કે લગભગ 4-5 વર્ષથી જે બેકલોગ છે અહીંયા પ્રધાનમંત્રી આવાસ સ્કીમની અને અલગ અલગ યોજનાઓની આવાસ સ્કીમની, એને પણ આગળ લઈ જવા માટે પૂરેપૂરું મહેનત જારી રહેશે. કેટલો થયો છે? સાથે 30,000ની તમે વાત કરો છો મકાનોની, એમાં કેટલો સાથે ફંડિંગ ક્યાંથી કેન્દ્ર સરકાર? ફંડિંગ ભારત સરકાર છે, અફોર્ડેબલ હાઉસિંગ મિનિસ્ટ્રી છે, અને પછી રાજ્ય સરકારનું પણ એમાં સહયોગ છે. બાકી તો લોકફાળો જે જાણો છો અલગ અલગ સ્કીમનો અલગ અલગ કેટેગરીઝ છે. એટલે ઇટ ઇઝ અબાઉટ 60% સરકાર સપોર્ટ છે અને 40% પબ્લિકની સપોર્ટથી જ કામ થઈ રહ્યું છે. LIG2 માટે પણ ડિમાન્ડ વધારે છે, એના પણ વેટિંગ લિસ્ટ લાંબુ છે, શું કહેશો, કઈ રીતે કરી? દેટ ઇઝ વોટ આઈ ટોલ્ડ. લગભગ 4-5 વર્ષથી અહીંયા પ્રધાનમંત્રી આવાસ હોય, અલગ અલગ આવાસ યોજનાની બેકલોગ છે, એને 1-2 વર્ષની અંદર પૂરું કરવા માટે અમે મહેનત કરી રહ્યા છે. લગભગ 34,000ની બેકલોગ હતી, આમાં 4,000 પ્લસ અનધર 3,000 7,000ની આ વખતે લગભગ 6 monthsની અંદર પૂરું કરવાની ઈચ્છા છે, અને બાકી 30,000નું બાંધકામ પણ પૂરું કરવાની પ્લાનિંગ કરીએ છીએ. ટાર્ગેટ તો 1 વર્ષ છે, પણ આઈ હોપ વી વિલ બી એબલ ટુ ડુ ઇટ ઇન 1.5 to 2 years. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ 2,705 આવાસો અને 7 જેટલી દુકાનોની ફાળવણીનો ડ્રો કરવામાં આવેલ છે. આ ડ્રોમાં જે લાભાર્થીઓને આ ફાળવણી થયેલ છે, ત્યારબાદ જે પણ લાભાર્થીઓ જેમને મળવાપાત્ર લાભ છે તેમને બધાને મકાનો મળે તે માટેનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા 30,000 જેટલા નવા મકાનો બનાવવામાં આવશે, અને દરેક નાગરિકને, દરેક કુટુંબને આ મકાન મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને આના માટે થઈને રાજ્ય સરકાર દ્વારા પણ 1,500 કરોડ રૂપિયા જેટલાની ફાળવણી પણ કરવામાં આવી છે. અને એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સાથે રહીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ એક મોટો કાર્યક્રમ હાથ ધરેલ છે. સાહેબ, સૌથી સારી વાત એ છે કે આપણે એલોટ કર્યું, બધાને સારા લોકોને એલોટ પણ થઈ ગયું, પછી જ્યારે મેન્ટેન કરવાનું આવે છે ત્યારે લોકો મેન્ટેન નથી કરતા, પરિણામે ભોગવવાનો વારો આવે છે કે 10, 12, 15 વર્ષમાં એમના મકાનોની અવદશા થાય છે. આ મેન્ટેન થાય એના માટે કોઈ એવી કમિટીનું ગઠન ના, એટલે જ મેં મારા ભાષણમાં પણ કહ્યું, આમાં શું થતું હોય છે કે કોઈ 1 કે 2 એવા હોય છે જે નથી ભરતા, અને એના કારણે એ ભરાતું નથી, અને એનાથી જ આ મેન્ટેનન્સ થતું નથી. એટલે જ મેં મારા ભાષણમાં પણ કહ્યું કે આપણે એવું કટિબદ્ધ થવું જોઈએ કે ભાઈ આપણા મકાનની આપણે જાળવણી કરીએ, ને આપણા એપાર્ટમેન્ટની ને આપણા વિસ્તારની પણ જાળવણી એ આપણી તમામની જવાબદારી છે. કોર્પોરેશન તો બનાવીને આપે છે, સરકાર બનાવીને આપે છે, પણ પછી એની જાળવણીનું કામ દરેક મકાન માલિકની છે. કઈ સિસ્ટમથી આ ડ્રો થયા? કોમ્પ્યુટરાઇઝ થયું. જેટલી પણ અરજીઓ આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના, રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત, એ તમામનું એક ડેટા બેંક છે. એ ડેટા બેંકને ક્લિક કરવાથી એને કોમ્પ્યુટર ડ્રો થયો. દાદા, જે રીતે વાત કરી ડ્રો થાય છે, પછી કેટલીક વાર લોકો ભાડેથી પણ ચડાવી દેતા હોય છે, તો પછી એવા બાબતોમાં શું કાર્યવાહી થશે? એટલે જે તમે કીધું તદ્દન સાચી વાત છે, પણ જેમ મેં પહેલાં કહ્યું કે એ પ્રમાણે 5-10% કે 1-2% લોકો એવા હોય છે કે જે આવું કરતા હોય છે. એમને એવું ન કરવું જોઈએ, કારણ કે જ્યારે સરકાર આટલા એક સારા ભાવથી એમને આપતું હોય છે ત્યારે એને સાચવવું જોઈએ, એવું મારું સ્પષ્ટ મત છે.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પોતાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી અત્યાર સુધી સમગ્ર દેશમાં કરોડો નાગરિકોને જેઓનું જીવન ખરા અર્થમાં ખૂબ પરિશ્રમથી ચાલી રહ્યું હતું, જેમને ભાડાના મકાનમાં અથવા કાચા મકાનમાં પોતાનું જીવન ગુજારવું પડતું હતું. કેટલાય એવા નાગરિકો હશે કે જે પોતાના ઘરમાંથી આ દુનિયામાંથી વિદાય લે, આ સ્વપ્નને સાથે અધૂરા સ્વપ્નને સાથે લઈને જ આ દુનિયામાંથી વિદાય લીધી છે. ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પોતાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી સમગ્ર દેશના પ્રત્યેક નાગરિકને સારું જીવન ધોરણ એમનું ઊંચું આવે, સમાન હક મળે અને સુખ સુવિધા સંપૂર્ણ જીવન મળે એ માટેના એમના પ્રયત્નો રહ્યા છે. અને વેદનામાંથી જન્મતી અઢળક અનેક યોજનાઓમાંની એક યોજના એટલે કે આ પ્રધાનમંત્રી આવાસ યોજના અને વિવિધ આવાસ યોજના. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અને આરએવાય યોજના હેઠળ લગભગ 2709 જેટલા લાભાર્થીઓને પોતાના ઘરનું ઘર મળવાનું સ્વપ્ન પૂરું થશે. તો સાથે 7 જેટલી દુકાનો આ બધા જ લાભાર્થીઓના આજે જે ફાળવણી માટેના ડ્રોનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જે મકાનો બનાવવામાં આવ્યા છે જેમાં અંદર 1 બેડરૂમ, હોલ, કિચન, ટોયલેટ આ સુવિધા સાથે એમાં કિચનનું પ્લેટફોર્મ હોય કે ફ્લોરિંગ હોય બધું જ અદ્યતન વસ્તુઓનો ઉપયોગ કરીને જે 8 થી 10 લાખના કિંમતના મકાનો બનતા હોય એમાં જે સામગ્રી હોય આ રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આ બધા જ આવાસ યોજનામાં સોલાર રૂફટોપ હોય, ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોય, ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની વ્યવસ્થા હોય અને જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો છે તેમાં ઓટોમેટિક લિફ્ટની સુવિધા છે. દરેક આવાસ યોજનામાં આરસીસી રોડ હોય, પેવર બ્લોક હોય, બાળકોના રમવા માટેની જગ્યા ઉપલબ્ધ હોય, સાથે સાથે બાળકોને રમતગમતના સાધનો, ટૂંકમાં કહું તો બધી જ વસ્તુઓનું ઝીણીમાં ઝીણી અને નાનામાં નાની વસ્તુઓનું ધ્યાન રાખી અને એક સંપૂર્ણ કહી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રત્યેક પરિવાર પોતાના પરિવારમાં નવા આવનાર એટલે કે જન્મ લેનાર બાળકોની ખુશી હોય કે પછી દીકરીના કન્યા વિદાયના પ્રસંગ હોય, સૌભાગ્યલક્ષ્મી સ્વરૂપે પોતાના પરિવારમાં કુમકુમ પગલાં પાડીને આવતી લક્ષ્મી એટલે કે પુત્રવધૂના આગમન હોય કે પછી વડીલોના જે ઘરમાંથી આ દુનિયામાંથી વિદાય લેવાનું સ્વપ્ન સેવીને બેઠા હોય, આ સ્વપ્ન ખરા અર્થમાં સાકાર થવાનું હોય. ટૂંકમાં પ્રત્યેક પરિવારના સુખ, સમૃદ્ધિ, વૈભવ અને સુખનું સરનામું પોતાના ઘરનું સ્વપ્ન આજે પૂરું થયું છે. વડોદરા મહાનગરપાલિકાના 2716 લોકો કે જેમને આજે આ ઘરનું ઘર અને જે 7 લોકોને દુકાનોની ફાળવણી થઈ છે તે સૌને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ઈશ્વર હંમેશા તેમને પોતાના આશીર્વાદના ક્ષેત્રમાં રાખે તેવી પ્રાર્થના પણ કરું છું. સૌથી મહત્ત્વની વાત છે, આવાસો મળી જાય છે, ખૂબ સારી બાબત છે, પરંતુ એ જ આવાસો લોકો ભાડેથી ચડાવી દેતા હોય છે, અન્ય લોકોને વેચી દેવાનો પણ મામલો અગાઉ સામે આવે છે. તો હવે તેની પણ કડક કાર્યવાહી થાય, આપ પણ કોઈ ટીમ બનાવી કાર્યવાહી કરો કે? ચોક્કસ આપના દ્વારા જે ધ્યાન દોરવામાં આવ્યું છે કે આવું કંઈક કોઈ જગ્યાએ આવાસોની ફાળવણી બાદ જો કોઈ કે ભાડા પર આ મકાનો ચડાવ્યા હશે કે એવું કંઈ પણ હશે તો ચોક્કસ કોર્પોરેશન દ્વારા એની તપાસ પણ કરવામાં આવશે અને આ રીતે મકાન અપાયેલા હશે તો ચોક્કસ એના માટે કડક પગલાં પણ લેવામાં આવશે. સાથે આ વખતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સરકારશ્રી દ્વારા નિયત નક્કી કરેલી રકમ કરતાં વધારે રકમ આ નાગરિકોને ન ભરવી પડે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹31 કરોડ જેવી માતબર રકમનો પણ પોતે આપવામાં આવી છે. એ બદલ પણ એનો ઉલ્લેખ કરતાં પણ હું ખૂબ ખુશીની લાગણી અનુભવું છું. આભાર. 2709 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં રાજીવ આવાસ યોજના છે, EWS છે, એમઆઈજીના મકાનો છે, 7 જેટલી દુકાનો છે, 245.50 કરોડના ખર્ચે આ આખી સ્કીમ તૈયાર થઈ રહી છે. પહેલી વખત કોર્પોરેશને જે લાભાર્થી પાસે ફાળો લેવામાં આવતો હતો એ ફાળો કોર્પોરેશને પોતે ભોગવી અને લગભગ 31 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ લાભાર્થીઓને સબસિડી આપી છે અને એ ફંડ કોર્પોરેશને પોતે ઇન્વેસ્ટ કર્યું છે. આજે ડ્રો કર્યો છે જે આવાસો તૈયાર છે અને જેના એનરોલમેન્ટ થઈ ગયા છે એને લગતા જે કેન્દ્ર સરકારમાંથી આપણને સબસિડી મળતી હોય છે. અમુક આવાસોના બાંધકામ અત્યારે પ્રોગ્રેસમાં છે. આવતા વર્ષ સુધીમાં
અત્યારે લગભગ 4 જેટલી સ્કીમ રેડી છે, બાકીની સ્કીમ અંડર પ્રોગ્રેસ છે. 40-45% જેટલા પ્રોગ્રેસ થયેલા છે. આવતા વર્ષ સુધીમાં આ મકાન તૈયાર થતાં આ તમામ નાગરિકોને મકાન આપી દેવામાં આવશે. એટલે આજનો ડ્રો એ કેન્દ્ર સરકારની સબસિડી અને વર્કમાં પ્રોગ્રેસ આવે અને આ વસ્તુ બુક થઈ જાય એ આશયથી કરવામાં આવ્યો છે. તમામ લાભાર્થીઓને આ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજના પ્રસંગે જે આપણી વચ્ચે ઉપસ્થિત હતા એવા ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાળુ શુક્લા, સેના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, એમની હાજરીમાં આજે આ ડ્રો કરવામાં આવ્યો છે. ખૂબ પારદર્શી રીતે ડ્રો કરવામાં આવ્યો છે. તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જે છેલ્લા 11 વર્ષનું શાસન સેવા સુશાસન ગરીબ કલ્યાણ માટે રહ્યું છે, ત્યારે જે વિકાસ થયો છે એ ગરીબલક્ષી હોય, અંત્યોદયને કેન્દ્રમાં રાખીને થયો છે. ઇન્ક્લુઝિવ ગ્રોથ, ખાસ કરીને સસ્ટેનેબલ ગ્રોથ અને પ્રોગ્રેસિવ ગ્રોથ આ મુખ્ય આધારસ્તંભ રહ્યા છે. ગરીબોને પણ સમાન તક મળે અને જે લોકો ઝૂંઘી ઝૂંપડીઓમાં રહે છે, જે લોકો રેડી રેકડીવાળા છે, જે લોકોની ઇન્કમ ઓછી છે, જેની 3 લાખ ઇન્કમ છે, 6 લાખ ઇન્કમ છે, 9 લાખ ઇન્કમ છે, કે LIGમાં 6 લાખ ઇન્કમવાળા એલિજિબલ છે, EWSમાં 3 લાખવાળા અને MIGમાં 9 લાખની ઇન્કમ સુધીના નાગરિકો આમાં એલિજિબલ ઠરે છે. અને ખૂબ સારી સ્કીમ છે. પ્રધાનમંત્રી 2.0 અંતર્ગત 2029 સુધીમાં તમામ લોકોને પાકું ઘર મળે એ માટેની નેમ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. અને લગભગ 1 કરોડ જેટલા આવાસો શહેરી વિસ્તારમાં બનશે અને 1 કરોડ જેટલા આવાસો એ રૂરલ એરિયામાં બનશે. પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 અંતર્ગત લગભગ 4 કરોડ જેટલા આવાસો બનાવવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ અત્યારની સરકારે કર્યું છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. જે અલગ અલગ પેરામીટર હોય, IMFના લગભગ 10 જેટલા વેરિયેબલ્સ છે, એના આધારે IMF અને વર્લ્ડ બેન્કે જાહેર કર્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ચાલતી સરકારે 25 કરોડ જેટલા લોકોને ખૂબ ગરીબીમાં જીવતા હતા એમને બહાર નીકળવામાં આપણને સફળતા મળી છે. અને આ હાઉસિંગ ફોર ઓલના સૂત્ર સાથે ચાલતી સરકાર છે. ઘર એટલે માણસના સુખનું મુખ્ય કેન્દ્ર છે અને ઘર સારું હોય તો આરોગ્ય સારું રહે, શિક્ષણ સારું રહે, વાતાવરણમાં આપણને રક્ષણ મળી રહે. અને એ આશયથી આ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત આજે નવા આવાસો બનવા છે. એ માટે સરકારો કટિબદ્ધ છે, કોર્પોરેશન કટિબદ્ધ છે અને પ્રધાનમંત્રી આવાસ 1.0 અંતર્ગત આજે જે ડ્રો થયો છે તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.